બોલ સદગુરુ મહારાજની. અવરનવર જે આપણે ઘણા આવી ગતગંગામાં મળવી છે, ઘણી આવી ગતગંગાની આપણે વાતડીઓ કરવી છે, હે, પણ આપણી વાતડીઓ હજી કોઈ અમલમાં થતી નથી. દેવથી દુર્લભ આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે, દિન દિન જાય છે. આપણા મહાપુરુષો, આપણા સંતોએ જે આપણને કીધું છે કે ભાઈ આ દિવસ જે ઉગ્યો છે તે દિવસ આથમી જશે. આ દિવસ ઉગ્યો તે દિવસ આથમી જશે. માટે જે આને ભાડુતી જે આ કાયા છે, એ સંતો આ ભાડુતી જે કાયા છે એ ભાડુતી કાયાનો ખોટો ગૌરવ ન કરો. અને જાગી શકો તો તમે જાગી જાજો, નકર આ ભાડુતી જે કાયા રહી એનું જો તમને અભિમાન આવશે તો આ ભાડુતી જે બંગલો જો તારો રહ્યો એ એક પલમાં જેમ દિવસ ઉગે અને હાથમે એમાં હાથમી જવાનો છે. માટે કોઈ એવા સદગુરુનું શરણ લઈ અને કોઈ ભજન પુરુષ કોઈ ભજન કરી લે ભાઈ, નકર એક ઘડી પલમાં આ જે સરખો રહ્યો એ વિખાઈ જશે. આ સરખો બાપા હરખો નહીં રહે, કારણ કે આ પવન સરખો કોને બનાવ્યો છે એને વિચારો તો ખરો. ઘડીકમાં આ સરખો રહ્યો ને એ હરખો નહીં રહે. જાગી શકો તો જાગો ભાઈ, કોને બનાવ્યો છે આ પવન સરખો? આ સરખાની ખોટી માયા મોહમાં જે તમે પડ્યા છો એમાં તમે ભૂલ મોટી ખાઈ જશો. હે, અને એવાનું ભજન તમે કરી લો બાપા, એવું કરી લો કે એક દાણ જગત તમને યાદ કરે, જગતની અંદર તમને કાયમની માટે જલતી જ્યોત ઘોડે તમારી કાયમ પ્રકાશ રહે. એવી રીતે આની અંદર બની જાઓ. અને જો નહીં બનો તો બાપા તમે ભૂલ ખાઈ જશો, કારણ કે આ દિવસો જાતા વાર નહીં લાગે અને અચાનક અંધારા થઈ જશે. પછી બહુ પશ્ચાતાપ થશે. એટલે આપણે જાગવાનું છે મારા વાલા, કારણ કે આપણા મહાપુરુષો એવું કીધું છે કે અમે રે વૈદડા અગમ દેશના. અમે રે, હે સંતો ભાઈઓ, અમે રે વૈદડા અગમ રે દેશના. જો આવો તો તમને એવી દવા કરીએ, એવી દવા અમે તમને કરવી કે તમારું સર્વે જે આ રોગ રહ્યા એ અમે મટાડી દેવી. અને એવા વૈદ્ય અમે સેવી કે તમારી આંખના જે પડળો સડી ગયા છે એ એવી વિદ્યા આંજણ અમે આંજી અને જે તમારા મોતિયા ઉતારી નાખવી અને એમાં એ મારા વાલા એવી મણી અમે મૂકીએ તો ઈગમ રે નિગમના દેશો તમને દેખાય. અમે રે વૈદડા સવી અગમ દેશના. આવો રે તો અમે તમને એવા પડળ રે ઉતારીએ તમારા જન્મ મરણ સુધરી જાય. હે, એવા રે વૈદડા અમે અગમ દેશના. એમ આપણા મહાપુરુષે એક એક શબ્દમાં આપણને કીધું છે કે જો બાપા આવો તો આ સતની આંજણ તમને આંજી દેવી અને એ આંજણથી તમને એવી ટાટપ થશે કે તમારો આ ભવ રોગ મટી જશે. નકર જે ભવ રોગ મટાડવો ને એ બહુ આકરું છે મારા વાલા. હે, એની માટે તો આપણા મહાપુરુષે સંતો એવું કીધું કે કદાચ રાજા રીજે તો 2-5 ગામ આપે. રાજા તમને રીજે તો કદાચ 2-5 ગામ આપે. હે, પણ મહાપુરુષે એવું કીધું કે આ શું કરશું કે જગતની કદાચ કોઈ શહેનશાહ તમને બાદશાહી આપી દે, પણ આમાં જો તમને મારો હરિવર કોઈ બળી જાય અને એક શબ્દ જો તમારા હૃદય જણાય જાય તો જગતની બાદશાહી રહી એ પછી તમને તણખા સમાઈ દેખાશે. હે, અને તમારો ભવ આ રોગ મટી જાય છે. અને આ ભવ રોગ મટશે એટલે તમારું કારજ રહ્યું ને
શુભ થઈ જશે. પછી તમને આ જન્મ મરણના ફેરની ભે નહીં રહે. પણ જ્યાં સુધી તમે આ રસ્તો નહીં સ્વીકારો બાપા, ત્યાં સુધી જન્મ મરણ મટેવું નથી. અને બીજું બાપા, આ જગતની અંદર મારા વાલા ઈગમ નિગમની મારા વાલા વાતું કરે છે અને શબ્દ એવા કહે છે, સુરતા અહીંથી ચાલી નિગમ પદ ચાલી, જોવો ને તમે જોઈને વાલા હિંગલા ને પિંગલા. આવડી ગયું છે બોલતા. અત્યારે આ 50, 60 કે 70 વર્ષ કે 80 વર્ષ પહેલાના જે આ થયા છે સંતો નથી થયા. આવા તર્કવાદી બન્યા. આ 50, 60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા જેમ લોકશાહી આપણું આવ્યું ને એમાં આપણે બદલાઈ ગયા. 70, 75 વર્ષ એવું તર્ક બુદ્ધિ કરી કે 2 શબ્દ ભજનના ગંગામાં ના જોડ્યા, 2 શબ્દ કહરસંગ બાપુના જોડ્યા, 2 શબ્દ તોળાદેના જોડ્યા, 2 શબ્દ રૂપાદેના જોડ્યા, 2 શબ્દ રૂપાદે માલદેના જોડ્યા, 2 શબ્દ ઉભા અને નિલલના ભજનના જોડ્યા. એવા ગ્રંથમાં 200, 300, 2500 ભજનની સોપડીઓ લખી નાખી. હા, અને એમાં 2 શબ્દ જોડેલા છે. હું બાપા ભણેલો નથી ને તોય આ જે 50, 60 વર્ષ પહેલાના જે સંતો થયા ને એની સોપડીઓમાં એ ભજનની જે લાઈન રહી એ એવી રીતે લીધી. તેથી આજથી 750 વર્ષ પહેલા મહાપુરુષે એવું લખ્યું. શું લખ્યું? હે નર તું ઉઠીને ક્યાં લાગ્યો પાય, હે નર તું ઉઠીને ક્યાં લાગ્યો પાય, એવી વસ્તુ તારી કાયામાં પડી છે. હે મન વંકા ત્રણમાં મારો વાસ, અધર નજર કરતો એક તર ઝરૂખે એક પ્રેમ પૂતળી બેઠી, જ્યાં હીરા માણેકની કે હાર જડી છે, અનેક કલરની કે ભાત પડી છે, શામ સફેદ લીલો ને પીળો. હે ધ્યાન કરતો કે પશ્ચિમ દેશમાં બંસરી વાગે, ધ્યાન કરતો વાગે છે નોબત, આપણે સવી કાસા, મારો સતગુરુ છે સાસા. હે મારો સદગુરુ છે સાસા, આપણે કે સવી કાસા. હે તો કે કહરસંગ બાપુ કે આ વસ્તુ તો કોક વિરલાને કે જડી છે. એ વખતે કહરસંગ બાપુ જેવા 200-250 વર્ષ પહેલા બોલેલા એવા શબ્દો પણ મારી તમારી જેવાએ આ લોકશાહી ના ગાળામાં જે થયા તર્કવાદીઓ, સંતો નહીં, ભલે ને મંદિરો રામાપીરના બનાવ્યા, ગમની રામાપીરની મૂર્તિઓ બેહાડી દીધી, આ સેવકો બનાવી દીધા અને હે બાપા જામો પાડી દીધો. તતને શિશાર માલની બિલ્ડિંગો બેહે છે, માલપા કોપિયા ગાડીઓ બંગલા હે સારામ કરે છે, કારણ કે ત્રિક બુદ્ધિ છે. ઓલા સંતો રહ્યા એ ભજન કરી અને આત્મામાંથી ઈશ્વરી બક્ષિકથી આભા મંડળમાંથી જે શબ્દ ઉતરતા હતા, જાગી રહી શકો તો હંસલા જાગીજી, હે હંસલા જાગી શકતો કે જાગજે. આવા જ્યારે ભજનના સુર આવતા હતા, આવા રાવત રણસિંહ જેવા બાપુ બોલતા હતા કે હે આવ્યો છો તો કે હંસ બોલી મૂકીને કાગ વાણી સીજને બોલસ, કર મન ભજનનો વેપાર, ધણી તારા નામનો રે આધાર, કરી લેને કે ભજનનો વેપાર. આવા રાવતસિંહ બાપુ જેવા ઢેરડી નગરના મહાપુરુષ, જેને ખીમડિયા કોટવાળ જેવા, રામદેવજી જેવા, હે જેને શબ્દ પારખું મળી ગયેલા, અને એ બાપા ઉગમસિંહ બાવાના સાનિધ્ય જેવામાં જે ભજનની સતવાણીઓ હાલતી હતી, એ શબ્દો રહ્યા ને એ નાભી કમળમાંથી ઉતરતા હતા. ત્યાં ઈંડી પે બુક કે કાંઈ જોતી નહીં, આમાં અંદરની જે મારા નાથે મારા હરિવરે જે બુક આપી એ બુકમાં પેક થઈ જતા. અને હવે આ હું તમને કહું કે આપણી જગ્યામાં આપણા ટ્રસ્ટમાં એક 500 પાનાનું પુસ્તક બહાર પાડ્યું છે, 250 પાનાનું પાડ્યું છે, અને આ પુસ્તકો ફેરવી રાખ્યા. એટલે બાપા અમારા સંત શ્રી મહાપુરુષ એવા શિરોમણી પાળિયાદના વિહળનાથ જેવા બાપાએ એવું કીધું, હે ધર્મસિંહ આ થોથા પોથા મેલ, હે ધર્મસિંહ આવા થોથા પોથા મેલ, હે ધર્મસિંહ શબ્દ કી ઢગ ઢેરિયા હૈ, શબ્દ હૈ ધરતી કે ધડે, આ શબ્દને વિચારી લે તો કે ધજા નાળિયેર ચડે. હે આ આકાશી શબ્દ આવી જાતો. આવા મહાપુરુષે
ત્યારે આને થોથા પોથા કીધા. આ થોથા પોથા ફેરવે કાંઈ નહીં વળે. હે ધર્મસિંહ, જાગી શકે તો જાગી જાજે. અને આ જાગી ગયા તો બાપા વિસાવણ બાપુ જેવાય, દાના બાપુ જેવાય એવું કીધું કે હે મનવા 5-25 કી ફકડ કર લે, ઓહમ સોહમ કા જાપ જપી લે. હે 5-25 की फकड़ कर ले, ओहम सोहम का जाप जपी ले, हरदम हरदम રામ નામ તું સમર લે, હે તો તારો જન્મારો મટી જશે. આવા આપણા મહાપુરુષો, આપણા સંતોએ જગાડ્યા છે. વળે એમને મહાપુરુષે હે કીધું કે હાલ મન જાવી ગોમા નદીને તીર, હાલ મન જાવી ગોમા નદીને તીર, ને આ પ્રગટ છે વિહળ પીર, હાલ મન જાવી ગોમા નદીને તીર. હે ત્યાં ગોમા નદી છે હકીકત, પણ ઈ વિસાવણ બાપુના શબ્દ એટલા માટે કે ગોમા એટલે કે હે માનવ, આ તારું જે દેહ રહ્યો એને ગોમાના જળ જેવો પવિત્ર કરી દે અને ન્યા મનને સ્થિર કરી દે તો તને હરિવરના દર્શન થશે. હે મન, ત્યાં સુધી તું ભાટકીશ ને પાંખ વિનાનો ભમરો, હે એક ઉડે છે આકાશે, એમ ગમે એટલું આકાશે ઉડીશ ને તોય તને મેળમાં નહીં આવે. આવા ગોમા નદીના નીર જેવામાં આ ભમરાને જો તું ત્યાં મૂકી દે તો હે મન, આ દર્શન થાય એવું છે, નકર દર્શન થાય એવું નથી. એટલે મહાપુરુષોની એક એક શબ્દની વાતું રહી. તેથી આ મહાપુરુષોને નાભી કમળમાંથી શબ્દ ઉપજાતા અને આ પીપળાએ જે વાતું કરી છે, હે બાપુ, વગર હિન્ડી પેને વગર કલમે લખ્યા છે, નથી ચોપડા સાપ્યા કે નહીં કાંઈ. હવે આ જ્યારે આ લોકશાહી આવ્યું એટલે એ બદલ્યું, એટલે આ બદલી ગયા તર્કવાદી. કોઈ પાસે વળે એમાંથી એની પ્રજા થઈ, અહીંયામાંથી વળે પાછું બીજું દેવળ થાપ્યું. તમે વિચાર તો કરો કે આ આપણે ભારત દેશ ભલો ભલો કર્યું છે, પણ ભારત દેશમાં એમના પેટ ગુજારવા માટે અને આ આંધી જૂંજી પ્રજાને છેતરવા માટે 100 લાખ મંદિરો ભારતમાં બનાવ્યા છે. 100 લાખ મંદિરો રળવા માટે. હે તો આપણે કરતા લંડન, ફોરેન, જાપાન કે આ એમાં ફરો તમને 5 મંદિર જોવા ન મળે. 5 મંદિર ન જોવા મળે. કદાચ ફરો આખા દેશની અંદર અહીંયા તો તમને 5-10 મંદિરો કદાચ જોવા મળે. તે ઈ ભારતની પ્રજા ત્યાં જઈને તરક કરીને મંદિર પડ્યા છે ને કઈ સ્વયં મૂર્તિને ગોડ, હે ખુદા, આ પોતે જ પોતાના આત્માને જીવડાય લોકો ઈશ્વર માને છે. હે એની ભાષામાં મારા વાલા ઘણી ઇંગ્લિશ ભાષામાં અહીંયા મને વાત કરી હતી, પણ મને કાંઈ ભણેલ ગણેલ નહીં એટલે કાંઈ યાદર્યું નથી. શું કરું, પણ જેવું યાદ આવ્યું છે એવું કહું છું. તો હવે તમે મારા વાલા જાગશો નહીં તો જાગશો ક્યારે? આવા મંદિર મસ્જિદોને મઢ બનાવે જો હરિવર મળે તો લાવો ને. મને ઘણો મુકતા ગયા છે મારા વડીલો ને આયથી. હું મોટું જબરું મંદિર બનાવી શકું એવું, કદાચ 20 લાખનું 25 લાખનું મંદિર બનાવવું આજે અત્યારે બનાવી નાખું. મારી પાસે ભજન છે અને આ વિડીયામાં આ બધી ચેનલો વાળા આવે છે અત્યારે 5-7 ચેનલો વાળા. હે એ ચેનલો વાળા એમાં ફોન ને બોન ને એવું કરે છે. અમે કોમેન્ટ આવે છે કે બાપુ તમે અમારે કાંઈક આપો, બાપુ અમે તમારા શેણે આવી. વળે એ પાછા એના ફોન આવે છે કે બાપુ તમે આવો અમારે ત્યાં, તમે અમારે ત્યાં પધરામણી કરો. ત્યારે એ પાછો હું તો બેઠો ભગવાનનું ભજન કરતો ત્યારે પાછા મારા મનની અંદર એવા વિચારો આવે કે ઓહો, કેટલો આત્મા ભોળા છે કે ખાલી કાલી ગેલી ભાષામાંથી મને મારા હરિવરના પ્રતાપેથી એક અંગૂઠા સાપ માણા અને ખાલી આ વિડિયાવાળા ને સિંધુની મારી પાસે આવ્યા અને મેં આ કાલી ભાલી ગયા છે એમાં જે કાંઈ શબ્દો પીરસું છું એ શબ્દની અસર થતા જો ઠીક આફ્રિકા સુધીથી ફોન આવી અને કરતા હોય અને પૂછતા હોય કે બાપુ તમે કયો એમ, તો તારે આ તો તર્કવાદીઓ પાસે શું નથી તો કેવા આવતા છે. પણ એને ખબર નથી ભોળા ભલા માનવીને કે આ બધી તર્કવાદી છે. હે મારા વાલા, તમામ આ વિડીયાઓમાં લાઈવ કરેલો જોતા હોય એને હું નમન કરી 2 હાથ જોડીને કહું છું કે ખોટી છે દુનિયા, ખોટા છે આ કાજીના કુરાન.
એટલે જૂઠામાં ભરમાશો નહીં. જૂઠાની લીએ આ જગ પાખો ભરમાણો છે, ભરમાશો નહીં બાપા. જાગી શકો તો જાગજો. આપ મેળાએ કાંઈ ગોતવા જવાનું નથી. આપ ખોદો શરીર. આપ જો તમે તમારું શરીર ખોદશો તો એમાં અંતર જોત જલી રહી છે. અને આપ તમારામાં ગોડ, ખુદા, અલ્લાહ, રામ, રહીમ સબ કુછ બિરાજે છે મારા વાલા. ક્યાંય અંતર જોત અળગી કરી અને બીજે દીવડિયા વાહવા જાશો નહીં. મારા ધણી, તમને બાપા બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે છે વસ્તુ તમારામાં. બોલ સદગુરુ મહારાજની.